ભાજપના નેતા જ નીકળ્યા મોટા બુટલેગર, ખુલ્લેઆમ કરે છે ધંધો, ચારે બાજુ ચર્ચા ચરૂ। મિત્રો, ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે ભરૂચ અને નર્મદા પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સત્તાધારી ભાજપના જ એક સ્થાનિક આગેવાન મોટા પાયે બુટલેગિંગના કાળા કારોબારમાં સંડોવાયેલા ઝડપાયા છે। દમણથી આખો ટ્રક ભરીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો અને તેને રાજપીપળા તરફ લઈ જવાની પૂરી તૈયારી હતી। જોકે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી ટીમે આયોજકબદ્ધ ઓપરેશન પાર પાડીને આ સમગ્ર ખેપને રંગે હાથ પકડી પાડ્યો છે। પોલીસ કાર્યવાહી દરમિયાન દારૂનો મોટો જથ્થો જપ્ત થઈ ગયો છે, પરંતુ મુખ્ય સૂત્રધાર ગણાતા ભાજપના આગેવાન દિનેશ વસાવા ઘટના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા। સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો નેશનલ હાઈવે 48 પર ભરૂચ એલસીબીને એક બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે દમણ તરફથી એક વ્હાઇટ કલરનો ટાટા ટ્રક જેનો નંબર MH43BP 4832 છે તે મુલદ ચોકડી થઈને રાજપીપળા તરફ આગળ વધી રહ્યો છે। આ ટ્રકની અંદર મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો। બાતમી મળતાની સાથે જ પોલીસે મુલદ ચોકડી પાસે સઘન વોચ ગોઠવી દીધી હતી અને જેવો શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થયો કે તરત જ પોલીસે તેને ઘેરી લીધો હતો। તપાસ દરમિયાન પોલીસને વધુ એક ચોંકાવનારી વિગત જાણવા મળી હતી કે દારૂ ભરેલા ટ્રકની આગળ એક કિયા કાર ચાલતી રહી હતી। આ કારમાં સીએમ ચૌહાણ અને ભાજપના આગેવાન દિનેશ વસાવા સવાર હતા। તેઓ સમગ્ર રસ્તા પર રેકી કરી રહ્યા હતા, જેથી પાછળ આવી રહેલા દારૂના ટ્રકને કોઈ પોલીસ ચેકિંગ કે અડચણો સામે ન આવે અને તેને રોકવામાં ન આવે। જોકે પોલીસની સતર્કતા ત્યાં પ્લાન નિષ્ફળ રહ્યો હતો અને ટ્રકમાંથી આશરે 11,900 જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની અંદાજે કિંમત 22 લાખ રૂપિયા જેટલી હોય છે। હવે સવાલ એ થાય છે કે આ દિનેશ વસાવા કોણ છે અને તેમનું રાજકીય કદ શું છે? દિનેશ વસાવા ભાજપના એક સક્રિય આગેવાન તરીકે જાણીતા છે। તેમની દીકરી ભરૂચ જિલ્લાની આમ લેતા બેઠક પરથી ચૂંટાયેલા સભ્ય છે ને અગાઉ તેઓ આરોગ્ય સમિતિમાં કારોબારી અધ્યક્ષ તરીકેની મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે। દિનેશ વસાવા અને તેમના પરિવારના ભાજપના અનેક મોટા નેતાઓ સાથેના ફોટા અને રાજકીય સંબંધો પણ સામે આવી રહ્યા છે, જેના કારણે આ કેસ ભારત રાજકીય ગરમાવો લાવી રહ્યો છે। આ ઘટના સામે આવ્યા બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક જૂનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં મનસુખ વસાવાએ અગાઉ જ જાહેરમાં આરોપ લગાવ્યો હતો કે દિનેશ એક મોટા સમયે બુટલેગર હતો અને તેણે ફરીથી આ કારોબાર શરૂ કરી દીધો હતો। તેમણે પોલીસ તંત્ર અને ખાસ કરીને એલસીબી પર પણ આક્ષેપો કર્યો હતો કે આ બુટલેગરોના અડ્ડા ચલાવવા માટે લાખો રૂપિયાના હપ્તા લેવામાં આવે છે। પોતાના જ પક્ષના સાંસદ દ્વારા આ ઉકાળવામાં આવતા તે ઘણા પ્રશ્નો ઊભા કરે છે। સામાન્ય રીતે દારૂ પીના ઝડપાઈ જાય છે, પરંતુ તેને તો વેચનારા મોટા માથાઓ કેમ બચી જાય છે તેવો પ્રશ્ન પણ લોકોના મનમાં ચર્ચાઈ રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ફરાર દિનેશ વસાવા સામે શું કાર્યવાહી કરે છે, તેને પકડે છે કે નહીં। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।